પોલીસ ઊભા હે, वहाँ देखा खटारी ઊભી है और सीट પેલા 3-4 પોલીસની ગાડી નીકળી, પછી વચ્ચે એક એમ્બ્યુલન્સ હતી એની વાહે બે ભાઈ. તો આ છોકરાનો ને હેપી બર્થડે, તો બિચારો મારા ઘર પર આવીને કે મારે હેપી બર્થડે ભાઈ, લે હેપી બર્થડે. થેન્ક યુ. હાલો તો હું છે આગળનો પ્લાન લાવો બધો. કેક છે, પછી ચોકલેટ તો દેતો છે મારો ભાઈ. આ બધા ખાઈ ગયા છે ને તારી ચોકલેટ? જો યાર ચોકલેટ હમણાં આપું પાછા, હમણાં ચોકલેટ આપી જાય. ના ચોકલેટ ઈ તો મસ્ત છે. આ તો એમને કહેતા હોય શરદી હે ભાઈ અમને બધાયને. કાવો પીવરાવો તો થાય. કાવો બને અંદર પીવો હોય તમારે કાવો? કાકા પી લેવાય. હું એ નામ અરવિંદ સાવલિયા. રેડી? બધા કહી દેજો અરવિંદભાઈ. આ ભાઈને એને કમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો અરવિંદભાઈને. રેડી ને? ભાઈ થેન્ક યુ કહી દે બધાને. થેન્ક યુ કહી દેજો ઈ બધાને. ભાઈ હે ને બધાને રિપ્લાય આપશે થેન્ક યુ જો થેન્ક યુ કહી દીધું એને. હા થેન્ક યુ બધાને થેન્ક યુ કહી દીધું. રેડી ને? વાહ. કોઈને લગન પ્રસંગમાં જો આવી રીતે વ્લોગ ઉતારે મને બોલાવી લેજો. પ્રી વેડિંગ કરી આપો. ભાઈ 500 રૂપિયામાં એક વિડિયો બનાવવાનો. ભાઈબંધે મને 50 રૂપિયા આપ્યા તોય મેં કીધું વાંધો નહીં, ભાઈબંધે આપણો એટલે 40,000 માં 10 વિડિયો જ રીલ્સ જ ખાલી. રેડી. તો આનો વિડીયો ઉતારવો હતો તો આ ઘરે પૂછવા ગયો તો આ ભરે બાપા હતા તેને ના પાડી. તો આ જુગાડ પ્રિતેશને કેવો લગાડ્યો, બેકરીની અગાસી પરથી ઠેકી અને આ અગાસી પર અને ગુજુને ચડાવ્યો. જોઈ લે, સ્ટ્રગલ ઓન ધ વે. શું વાત થાય? જાયો એ એકવાર બોલવા દે મને. એકવાર જલ્દી માં હટો બોલવું હોય. બરોબર ભાઈ. હાલો જલ્દી માં હટો. પપ્પાને બોલાવીને આવજા. સરકારી કોઈ પણ અધિકારી બાપુને એમ નથી કહ્યું. તારા પપ્પાનું નામ શું એલા? જાફરભાઈ. એ બેટરી વિજયભાઈ અસ્તુ જય હિન્દ જય ભારત. જો આ નાય ભક્તિ છે ઘરે પછી બધાને ગાયરું દેતા હોય. એ ભાઈ આ તો જો ભેડિયા એ બદમાશ છે. ઈ તો એલા ભાઈ એને રહેવા દેજે, કઈ દેખાતું નહીં. જવા દે ને અંધારામાં વહી જા હમણાં. હારી દીપર હાલો બેટરી હાલો બેટરી આયા એ હાંગા એટલે આયા એલા હાવ ખોટો થામાં. તો હેલો ગાઈસ, વોટ્સ અપ, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં. ને કાલે બ્લોગનો આવી ગયો એનું કારણ એ હતું કે કાલે બ્લોગ હું બનાવી ન ગયો. તો આજે મસ્ત બ્લોગ બનાવશું ને અત્યારે હું કોલેજે જાઉં છું. આપણો દોસ્તાર એને ત્યાંથી લેતા જાઉં, કોલેજે વહી જાઉં. પણ વરસાદ એ ફૂલ હતી એટલે કઈ નક્કી ના આપણે હું ઘડી પછી નીકળું. ઓકે જો ભાઈ મેડમ કહ્યું ના વહી ગયા દેખાય કોઈ છે એટલે કોઈ નથી. લે ભાઈ કોઈ મોજા લે કોઈ નથી ક્લાસમાં અત્યારે. દબા દબી બોલે સમજી ગયા તમે? આ બધા જો કાંઈ દબા દબી બોલાવે લેપટોપમાં ખોલીને. મારું લેપટોપ તો ચાલુ જ નથી થતું ભાઈ. આ કેવું લેપટોપ એ કોણ જાણે. લેપટોપ અત્યાર સુધી જ્યાં કોલેજમાં બન્યો લેપટોપમાં કઈ દેખાય તમને? લે ભાઈ જો ભાઈ અમે કોલેજના કોમ્પ્યુટરમાં મારા બ્લોગનો ચેનલ ખોલ નાખી એટલે હે ને સાહેબુને ખબર પડી જાય કે અહીં કંઈક ધીંગાણા હાલે. દેખાય તમને? આ કોઈ હકણા નથી બેહતા એક તો. લે ભાઈ કોલેજેથી પાછા આવી ગયા ને ભાઈ ઘર પાસે હું શું જોઉં છું જોવો તમે. પોલીસ ઊભા છે, એમાં દેખાય ખટારી ઊભી છે અને કંઈક વિશ્વ હિન્દુ પરિષદનું મને લાગે છે આજે કંઈક અહીંયા મીટિંગ હાલે. અંદરથી અવાજ આવે જો સાંભળો હે એની કંઈક મીટિંગ હશે એના હિસાબે કંઈક હાલતો હશે. દેખાય તમને? અહીંયા પોલીસ ઊભા ફૂલ ઓ સીટ. જય શ્રી રામ, પ્રાઉડ બિંદુ. તો ચાલો ભાઈ હવે આપણે પણ જમી લઈએ ભાઈ. અત્યારે વાગી રહ્યા 6:30 વાગ્યાથી હું કોલેજેથી આવ્યો. પછી આવીને મને કંઈક કોણ જાણ દુખતું હતું, આરામ કરી લીધો ને હવે જમી લઈ ગયા આપણે. ઓકે લેટ્સ ગો. હાલો તમારે જમવું હે? લો પેલા શાક બતાવી દઉં, જોઈ લ્યો. મેથીનું શાક છે ભાઈ, ભાવે તો કહેજો. મરચા ને એવું બધું અમારે સાદું ભોજન હોય ભાઈ. આમાં ખાવું હોય તો આવી જાવ. હાલો ફટાફટ. હાલો ભાઈ તો અત્યારે હું વરિયારી ખાઈને એક મસ્તની ઇન્ફોર્મેશન લેવા જાઉં. તમારે બધાને કામ લાગશે ને મારે કામ લાગશે. તો બન્યા રહેજો બ્લોગમાં. મસ્તની એક ઇન્ફોર્મેશન આપવાનું હું. ઓકે તો બન્યા રહેજો, લાઈક કરતા રહેજો. બે ભાઈ તો કોણ જાણે હું હાલે બધી જગ્યાએ પોલીસ જ જોવા મળે. દેખાય તમને? ઈ જે પોલીસ ઉભા હતા ને ઈ ગેટમાંથી ભાઈ પેલા 3-4 પોલીસની ગાડી નીકળી, પછી વચ્ચે એક એમ્બ્યુલન્સ હતી એની વાહે બે આ પોલીસની ગાડી ઊભી હતી, જોડાઈ ગઈ. એનો મતલબ કંઈક મોટું કાંડ થયું લાગે એવું લાગે. કોણ જાણે હવે હું હોય. આજે તો બધી જગ્યાએ પોલીસ જ જોવા મળે. અમારી ગલીમાં એવા ઊભા હતા
તો એ તો વિશ્વ હિન્દુ પરિષદની મિટિંગ હતી એના હિસાબે હતા. પણ હવે કાંઈક તો કંઈક ગોખલો છે એવું લાગે મને. ઇન્ફોર્મેશન તમને એ દેવી હતી કે ભાઈ કોલેજમાં આપણે જે ઓલી સ્કોલરશિપ મળે ને, હું MCAમાં હું, તો એમાં ભાઈ મને એક ઓલી લાગુ પડે EWSની જનરલ જે બધાને મળે એ જ મને લાગુ પડે 20,000ની સ્કોલરશિપ મળે. એમાં EWSનો દાખલો હોય તોય વધુ મળે એવું કાંઈક છે. પણ જે એક બીજી એક હે ને વધારાની સ્કોલરશિપ મળે કાંઈક હોસ્ટેલમાં રહેતા હોય ને, તમે હોસ્ટેલમાં રહેતા હોય ને એની તમને હે ને અલગથી સ્કોલરશિપ આવે, આ આવે પ્લસ એ પણ આવે. પણ એમાં હે ને SC ST કેટેગરી હોય ને એ લોકોને સ્કોલરશિપ મળી ગઈ ખાલી. પણ અમે તો જનરલમાં આવી એટલે એ સ્કોલરશિપનો તો ભાઈ નીકળી ગયું. પણ બીજા કાંઈ જુગાડથી મળતી હશે તો કાંઈ વાંધો નહીં. કોઈ SC ST માંથી હોય તો ભાઈ હોસ્ટેલની ફીનો હોસ્ટેલની ભાઈ સ્કોલરશિપ મળે એનું કાંઈ ખબર હોય તો મને કહેજો. મને તો કાંઈ બહુ એનો ખ્યાલ નથી. મારો મિત્ર કહેતો હતો કે હોસ્ટેલની ફીનું કાંઈ પોઈન્ટ તારી પાસે હોય ને હોસ્ટેલમાંની ફી ભરી હોય એનું, તો એ કે તને સ્કોલરશિપ મળી ગઈ કે બાકી ન મળી ગઈ, કંઈક જુગાડ કરજે કે તું મને કહેજો કાંઈ એનું કંઈ ખબર હોય તમને તો. ઓકે, આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી. મળીએ કાલે નવા બ્લોગ સાથે. કાલે તો એક મોટી એનાઉન્સમેન્ટ કાંઈ ખબર નહીં, કાલે એક મસ્ત કંઈક આવવાનું છે. વેઇટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, હાઈપ દેવાનું ભૂલતા નહીં. બાય.